અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભાવનગરના મેડિકલ સ્ટુડન્ટનું મોત નીપજ્યું। તળાજાના સોસિયા ગામના રાકેશ દિહોરનું મોત થયું। એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો। મેસ રૂમમાં જમતી વખતે ઇજાગ્રસ્ત થયો હતો। સારવાર દરમિયાન રાકેશ દિહોરનું મોત નીપજ્યું છે। ભાવનગરનો વતની રાકેશ દિહોર જે મેસ રૂમમાં હતો અને તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ સારવાર કરવામાં આવી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા અને તેથી મોત નીપજ્યું છે। તળાજાના સોસિયા ગામના વતની હતા રાકેશ દિહોર। એમબીબીએસના બીજા વર્ષમાં તેઓ અભ્યાસ કરતા હતા અને મોત મળ્યું છે। મેસમાં તેઓ જમી રહ્યા હતા। આવા તો અનેક વિદ્યાર્થીઓ હતા કે જે ત્યાં જમી રહ્યા હતા, લંચનો સમય હતો। આણંદમાં એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। પ્લેનમાં સવાર થયા બાદ તમામ સાથે વાતચીત થઈ હતી। ફ્લાઇટમાં બેઠા હોવાના ફોટો પણ શેર કર્યા। દુર્ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છે। આણંદ શહેરમાં રહેતા બદરુદ્દીન હાલાણી, તેમની પત્ની યાસ્મીનબેન અને ભાભી મલેકબેન લંડન જઈ રહ્યા હતા। દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર થયા બાદ પોતાના ભત્રીજા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ત્યારબાદ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યા। દુર્ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયેલો છે। એ લોકો લંડન ખાતે જઈ રહ્યા હતા અને આવી દુર્ઘટના બની। એમના સન ત્યાં રહે છે બેના અને જોબ કરે છે। એ લોકોને મળવા જતા હતા અને દુર્ઘટના બની। હું એકચ્યુઅલી હાજર નહોતો, હું વાપી હતો। વાપીથી આવતા મને ખબર પડી કે ભાઈ આવી રીતે બનાવ બની ગયો।